એનો સંદેશો ગામે ગામ સુધી પહોંચવો જોઈએ, દરેક વ્યક્તિ સુધી પહોંચવો જોઈએ. અને આ ભેદભાવ ભૂલી આપણે બધા મનુષ્ય છીએ, આપણે બધા માનવ છીએ, આપણે બધા હિન્દુ છીએ, આપણે એક રાષ્ટ્રપ્રેમી છીએ. એ રાષ્ટ્રની ભાવના સાથે આપણે બધાને જોડાવવું જોઈએ. અને રાષ્ટ્રની ભાવના સાથે આરએસએસમાં કામ થાય છે. એમનો જે લોકોનું કામ છે, આપણે બધા બેઠા છીએ, આ લોકો કામ કરે છે ને. કારણ કે હમણાં આવતા હતા દાદાએ એક વાત કરી કે રેવાભાઈનું વિચરતી જાતિ માટેનું કામ છે. તો એ લોકો કેટલું ઊંડું કામ કરે છે. ક્યારેક એના વિશે તમે મંથન કરો તો તમને ખ્યાલ આવે કે આ લોકોનું ક્યાં ક્યાં સુધી, આપણા જેમ ફોટા કે વિડીયો કે એના માધ્યમથી કામ નથી કરતા. એ ગ્રાઉન્ડ લેવલ સુધી, તળ સુધી પહોંચવાનું કામ કરે છે અને લોકો સુધી સાચી માહિતી પહોંચાડીને સાચી સમરસતા લોકો સુધી પહોંચાડે છે. તો આપણે બધાએ પણ વિહોતર ગ્રુપના યુવાનોને મારી વિનંતી છે કે આપણે પણ એક દરેક સંદેશો ગામે ગામ સુધી પહોંચે, દરેક વ્યક્તિ સુધી પહોંચે અને સામાજિક સમરસતામાં માનતા થાય. આમ તો મેં એક સોશિયલ મીડિયાના માધ્યમથી એક મુદ્દો, એટલે આખો સત્ય કહેવત છે. એક અમદાવાદ જિલ્લાની એક આખો બનેલો કિસ્સો છે. કોઈ એક દલિત સમાજના શિક્ષક હતા અને ત્યાં આગળ એ રોજે રોજ જે હાજરી ભરતા હોય ને, તો જે છોકરો હાજર ના રહ્યો હોય તો એના વિશેની ચિંતા કરતા કે ભાઈ આ કેમ નથી હાજર, શું છે કારણ. તો એક વ્યક્તિ વારંવાર ગેરહાજરને ન જણાવ્યો તો એ છે કે એમના ઘર સુધી પહોંચે, એમના ઘર સુધી પહોંચે છે. અને એમના ઘરે જ્યારે જાય અને એમને કહે છે કે તમારો દીકરો કેમ નથી આવતો સ્કૂલે, ત્યારે એ કહે છે કે એમાં તમારે શું લેવા દેવા. ત્યારે એ જવાબ મળે છે, છતાં પણ એ એમ કહે છે કે ભાઈ હું એનો વર્ગ શિક્ષક છું અને મારી ફરજ છે કે એ દીકરો ભણવો જોઈએ, એ શિક્ષણમાં આગળ વધવો જોઈએ. ત્યારે સામેવાળા વ્યક્તિ એમને સામે એવું જણાવે છે કે મારે મારા દીકરાને મૂકવો કે ના મૂકવો એ મારી મરજીની વાત છે. કારણ કે એ જણાવે છે કે હું એમના વર્ગ શિક્ષક છું, એટલે એ વધારે એમના સામે આક્રોશ બને છે. અને જ્યારે આ વાત કરે છે છતાં પણ એ શાંત રહીને એમ કહે છે કે તમે મારી સાથે ભણાવવા ના માંગતા હો તો બીજા વર્ગમાં બેસાડો, પણ તમે એમને ચોક્કસ ભણાવવા જોઈએ. ત્યારે બીજા વર્ગમાં એમને બેસાડે છે, ભણાવે છે અને ધીરે ધીરે એ ભણી અને આગળ વધે છે. આગળ વધ્યા પછી એ એક દિવસ પીએસઆઈ બને છે અને પીએસઆઈ બન્યા પછી એનું જ્યારે ગામમાં સન્માન હોય છે ત્યારે જે બધાને ઇન્વાઇટ કરી, બધાને આમંત્રિત કરી અને ત્યાં આગળ ગામમાં એમનું સન્માન, એમના પિતાશ્રીની બાજુમાં એ પીએસઆઈ તરીકે વર્ધીમાં બેઠા હોય છે. ત્યારે પીએસઆઈમાં બેઠા હોય છે અને જેમ સભાની અંદર એમની નજર પડે છે એમના જે શિક્ષક હતા એમના તરફ, તો એમને ત્યાંથી જઈને લઈ આવે છે અને ત્યાં ઉપર એમની બાજુમાં બેસાડે છે. ત્યારે પણ તેમના પિતા વિરોધ કરે છે. ત્યારે એ કહે છે કે એ શિક્ષક હતા તો હું પીએસઆઈ બન્યો છું. એટલે આ સામાજિક સમરસતા શું છે અને ખરેખર સમજવાની જરૂર છે, એના અંદર ઊંડા ઉતરવાની જરૂર છે. માત્ર વાતોથી, માત્ર ભાષણથી ખાલી મેં તમારી સમક્ષ કહી દીધું પછી હું જ એનું પાલન ના કરતો હોઉં તો એ વસ્તુ ક્યારે સામાજિક સમરસતા નથી આવતી. આપણે પોતે પોતાનાથી શરૂઆત કરીએ અને આપણે પોતે જ એનામાં બીજા લોકો પાસે પાલન કરાવીએ, એના સાથે વાટાઘાટો કરી એને સત્યતા સમજાવીએ કે ભાઈ વસ્તુ શું છે. તમે જ્યારે કોઈ હોટલમાં જાઓ છો, તમે કોઈ વીઆઈપી હોટલમાં જાઓ કે ગમે તે, તમારી થાળીમાં બીજો કોણ જમ્યો છે તમને ક્યાં ખબર છે. માત્ર તમને તો ક્યારેક કોઈક જાણ કરે છે કે આ વ્યક્તિ છે ત્યારે જ તમને એનો વિરોધ હોય છે. એટલે ખરેખર સામાજિક સમરસતા માટે જે કામ કરી રહ્યા છે આરએસએસની ટીમને એમને વંદન કરીએ છીએ. અને સામાજિક સમરસતાનું બનાસકાંઠા જિલ્લાની અંદર આખું એક બહુ મોટું સંમેલન થાય એના માટે અમે વિહોતર ગ્રુપ સામાજિક સમરસતા ટીમ સાથે મળી અને તમે જે રીતેનું આયોજન કરવા માંગતા હશો, એમાં દાતાઓની જરૂર છે તો પણ અમે બધું એનું આયોજન કરશું તમારી સાથે રહી અને ખૂબ મોટો કાર્યક્રમ કરીએ અને લોકો સુધી એક સાચો સંદેશો પહોંચાડીએ. ખરેખર સામાજિક સમરસતા શું છે, સામાજિક સમરસતામાં કેમ માનવું જોઈએ અને લોકોએ કેમ એકબીજા સાથે હળી મળીને રહેવું જોઈએ. આપણે બધા હિન્દુ છીએ, કારણ કે આ એક શું છે કે સંગઠનના માધ્યમથી આપણે એક કેમ્પ કરીએ છીએ. પણ ખરેખર હમણાં જે અમે સમૂહ લગ્ન કર્યા એમની અમને બધી વાત કરી, પણ સમૂહ લગ્ન સર્વ સમાજની જ્ઞાતિની દીકરીઓ હતી, હિન્દુ સમાજની દીકરીઓ, અનાથ દીકરીઓ હતી, એના અમે સમૂહ લગ્ન કર્યા. તો એ સમૂહ લગ્નમાં હિન્દુ સમાજ જ નામ આપ્યું હતું. અમે એમાં એગ્રી પણ થઈ ગયા. એ લોકો જ્યારે વાત લઈને આવ્યા તો એના મંડપના દાતાથી માંડી એના જમણવારના દાતા માવજીભાઈ ધારાસભ્ય શ્રી ધાનેરા હતા. એના એસપી સાહેબની મેં વાત કરી, સાહેબ એગ્રી થયા અને એમણે મંડપ માટેની વ્યવસ્થા, એવા બધા ઘણા બધા મિત્રો હતા જેમને વાત કરી અને આપણે એ કાર્યક્રમ
કરેલું. એટલે મારો એક ભાવ છે કે વિહોતર ગ્રુપ તો હર હંમેશા આવી સામાજિક સમરસતામાં માને છે. આપણો અહીંયા આવડો કેમ્પ થાય છે એવો જ અંબાજી જતા પદયાત્રી માટે ધાબાવાળી વાવ ખાતે ખૂબ મોટો કેમ્પ થાય છે. ત્યાં પણ સામાજિક સમરસતાનો સારો સંદેશો જાય એના માટેનો પહેલા દિવસે આખી ટીમને આમંત્રિત કરું છું. આપ સૌએ અમારા કેમ્પને પવિત્ર કર્યો, આપ સૌ અહીંયા વધાર્યા એ બદલ મારી વાણીથી ક્યાંય કોઈને ઠેસ પહોંચી હોય તો હૃદયના ભાવથી ક્ષમા ચાહું છું. અને આપ સૌ અહીંયા વધાર્યા એ બદલ હૃદયથી આપનું સ્વાગત સાથે આભાર વ્યક્ત કરું છું. જય વિહોતર, જય વિહોતર.